નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન એમાં 15મો પાઠ આપણે વિદ્યાર્થી મિત્રો જોતા હતા જળ પરિવહન. જળ પરિવહનમાં આપણે જે ખાસ ભારતનો જે જળ પરિવહન એમાં હિમાલય નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ, એમાં આપણે હિમાલય નદીઓ વિશે જે ચર્ચા છે એ કરે કે ભાઈ હિમાલય નદીઓમાં તો કે સિંધુ નદી, ગંગા નદી અને બ્રહ્મપુત્રા નદી છે, એના વિશે જે માહિતી આપણે મેળવી. હવે જોવાનું છે આપણે દ્વીપકલ્પી નદીઓ છે એની આપણે ખાસ ચર્ચા છે એ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જે દ્વીપકલ્પી નદીઓની જે વાત આપણે કરીએ તો દ્વીપકલ્પી નદીઓ છે એ તો કે પશ્ચિમ ઘાટ, ખાસ ભારતનો નકશો જોઈએ તો આ જે દક્ષિણ છેડો, આ આપણો જે ખાસ કરીને આપણે જોઈએ તો કે આ જે દક્ષિણ છેડો છે એમાં જે આ જે વિસ્તાર છે આને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે આને? તો કે ખાસ કરીને આ છે એ પશ્ચિમ ઘાટ કહેવામાં આવે. આ ભાગ છે એ પૂર્વ ઘાટ. આ કયો ભાગ છે? તો કે એને પૂર્વ ઘાટ છે એ પૂર્વ ઘાટ કહેવામાં આવે છે. કે ભારતનો આ રીતે તમે નકશો જોવો તો આ દક્ષિણ છેડો, આ કયો છેડો છે? તો કે આને દક્ષિણ છેડો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે આને? તો કે ખાસ દક્ષિણ છેડો છે અને કહેવામાં આવે. જે આ આખો વિસ્તાર છે આ ભારતનો દક્ષિણ છેડો છે. એમાં એ રીતે આપણે જોઈએ તો ખાસ આપણે જોઈએ કે દક્ષિણ છેડામાં જે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટમાંથી જે દ્વીપકલ્પી નદીઓ, કઈ નદીઓ? તો કે જે દ્વીપકલ્પી નદીઓ છે એ મુખ્ય એનો જળ વિભાજક છે એ ગણાય છે. કે દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાજક કયો છે? આવો પ્રશ્ન તમને પૂછાય તો પશ્ચિમ ઘાટ. કયો ઘાટ આવે છે? તો કે એને પશ્ચિમ ઘાટ છે એ કહેવામાં આવે છે. કે પશ્ચિમ ઘાટ એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. શું કીધું આપણને? કે પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના, આ દક્ષિણ ભારત છે. આ કયો ભાગ થાય આપણો? તો કે દક્ષિણ ભારત. સામાન્ય આપણે જોઈએ કે ભારતનો નકશો આ રીતે આપણે લઈએ, ભારતનો નકશો આ રીતે લઈએ તો ખાસ આ જે વિસ્તાર છે એ આખો આ વિસ્તાર આ રીતે તમે જો વિદ્યાર્થી મિત્રો તો આ જે ભાગ છે આ ઉત્તર ભાગ અને આ દક્ષિણ ભાગ, આ પૂર્વ ભાગ અને આ છે પશ્ચિમ ભાગ. આ કયો ભાગ છે? તો કે એને પશ્ચિમ ભાગ કહેવામાં આવે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો એ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા આ દક્ષિણ ભાગ, ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારો, આ કયો કિનારો થાય? પશ્ચિમ કિનારો. દક્ષિણ ભાગ, ભારતના દક્ષિણ ભાગના પશ્ચિમ કિનારો છે એને દક્ષિણથી ઉત્તર દિશા, દક્ષિણથી કઈ દિશા? તો કે ઉત્તર દિશામાં એ વ્યાપશે. દક્ષિણથી લઈ અને ઉત્તર દિશામાં તો કે આ વ્યાપશે. અને એમાં ખાસ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે એ દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. આ બધી કઈ નદીઓ છે? તો કે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે એ કહેવામાં આવે છે. કે આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે. આ બધી નદીઓ કઈ દિશામાં વહે છે? તો કે એ પૂર્વ તરફ વહે છે. કઈ દિશામાં જાય છે આ નદીઓ? આ રીતે તો કે એ પૂર્વ દિશામાં. કઈ દિશામાં જાય છે? આ બધી પૂર્વ દિશામાં જાય. અહીંયા શું આવેલું છે? તો કે બંગાળની ખાડી. શું આવેલું છે અહીંયા? તો કે એ બંગાળની ખાડી આવેલી છે. આ બંગાળની ખાડીમાં એ બધી નદીઓ છે એ જાય છે. તો આ પ્રમાણે આપણે જોઈએ કે આને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. અહીંયા એ એનો મુખ ત્રિકોણ પ્રદેશ, આ રીતે એનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એ કહેવામાં આવે. અને શું કહેવાય? ડેલ્ટા. શું કહેવામાં આવે છે? જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એને તો કે ડેલ્ટા છે એ ડેલ્ટા ધરાવે. તો પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક એવી નદીઓ વહે છે. આ પશ્ચિમ ઘાટ છે એમાં જે પશ્ચિમે એવી અનેક નદીઓ છે એ વહે છે. તો અહીંયા આપણે જોઈએ કે અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ
નર્મદા અને જે તાપી છે એવી ખાસ કરીને નદીઓ છે એ પૂર્વથી વહી અને પશ્ચિમે આવેલી અરબ સાગરને મળે છે. ક્યાંથી આવે છે? તો કે એ પૂર્વમાંથી આવે છે. સામાન્ય તો બીજો આપણે આ નર્મદા આપણે અહીંયા ભારત આપણો ગુજરાતનો જે આ ખૂણો છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ નર્મદા છે. આ કઈ નદી છે અહીંયા? તો કે એ નર્મદા છે, એની જે નીચે છે એ તાપી નદી છે. કઈ નદી છે આ? તાપી. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, જે આપણો ગુજરાતનો જે આ ખૂણો છે બરોબર, અને ગુજરાત પછી અહીંયા મહારાષ્ટ્ર લાગે. કેવું લાગે? મહારાષ્ટ્ર. આગળ મધ્યપ્રદેશ લાગે. તો ગુજરાતમાં જે નર્મદા નદી આવે એ ખાસ તો કે છત્તીસગઢમાં થઈ, મધ્યપ્રદેશમાં થઈ અને આપણા ગુજરાતમાં થઈ અને એ ક્યાં જાય છે? તો કે અહીંયા કયો સાગર આવેલો છે? અહીંયા તો કે અરબ સાગર. કયો સાગર આવેલો છે? તો કે એ અરબ સાગરમાં એ નદી જાય છે. ક્યાં જાય છે? તો કે એ નદી છે એ અરબ સાગરમાં જાય. એ જ રીતે તાપી નદી છે એ નર્મદાની સમાંતર વહે છે. તાપી નદી છે એ નર્મદાની સમાંતર વહે છે અને એ તાપી નદી પણ મધ્યપ્રદેશમાં થઈ અને આવે. અને નર્મદા છે એ ખાસ ભેળાઘાટમાંથી નીકળે, મધ્યપ્રદેશના ભેળાઘાટમાં થઈ અને એ નદી છે એ આવે. એમ તાપી છે એની હરોળમાં એ નદી આવે તો તાપી સુરતમાં જાય. ક્યાં જાય છે? તાપી નદી સુરતમાં. અને નર્મદા આપણે ખાસ તો કે ગુજરાતમાં જે ખાસ કરીને આપણે તો કે જે બરોડા છે, જે આપણે નવો બંધ સરદાર સરોવર છે નામ આપ્યું, ત્યાં એ નદી છે એ આપણા ગુજરાતમાં આ રીતે તો કે એ રીતે ઉત્તર ગુજરાતમાં આપણે ગણીએ અને આ દક્ષિણ ગુજરાતમાં. તો આ રીતે આપણે જોઈએ કે પૂર્વ તરફ અને પશ્ચિમમાં આવેલો અરબ સાગરને આ નદી છે, આ બે નદીઓ અરબ સાગરને મળે છે. તો એમાં આપણે જોઈએ નર્મદા બેસિન. પહેલી નદી આપણે શું જોવાનું છે એમાં? દ્વીપકલ્પી નદીઓમાં તો કે ખાસ કરીને નર્મદા બેસિન નદી છે એની આપણે વાત કરીએ. સૌપ્રથમ કઈ નદી આવે? તો કે નર્મદા બેસિન. જે આ નર્મદા છે એની વાત કરીએ કે નર્મદા એ મધ્યપ્રદેશના અમરકંટ પાસેથી નીકળે છે. અહીંયા જે મધ્યપ્રદેશ આવેલો છે એમાં જે અમરકંટ છે એ અમરકંટ પાસેથી આ નદી છે એ નીકળે છે અને તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણ થઈ અને વહે છે. એ પશ્ચિમ બાજુ, આ પશ્ચિમ બાજુ છે આપણે, અને પશ્ચિમ બાજુ એ ફાટ ખીણ થઈ અને નર્મદા છે એ વહે છે. અને એમાં જબલપુર પાસે સંગમરમરના જે ખડકાળ પ્રદેશોમાંથી વહે છે. જબલપુર જે આપણે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે ટ્રેન જાય ને સોમનાથથી જબલપુર જાય, સોમનાથ જબલપુર શું કહેવામાં આવે છે? સોમનાથ જબલપુર. જબલપુર મધ્યપ્રદેશમાં આવ્યું. ક્યાં આવ્યું? જબલપુર તો કે મધ્યપ્રદેશમાં આવ્યું. તો આ રીતે આપણે જોઈએ કે એ ખાસ તો કે જબલપુર પાસે સંગમરમરના જે ખડકાળ પ્રદેશો છે એમાંથી વહે. અહીં ઢોળાવને કારણે, કારણ કે એનો ઢોળાવ તીવ્ર છે, એ ઢોળાવને કારણે ખાસ કરીને આપણે જોઈએ કે આ નદી છે એ વેગથી વહે છે. એટલે જ્યાં ધુવાધાર નામના જળધોધની રચના થયેલી છે. કયો ધોધ છે? તો કે ખાસ કરીને તો કે ધુવાધાર. આવો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો અહીંયા તો કે ધુવાધાર. અહીંયા ધુવાધાર નામનો જે જળધોધ છે એ જળધોધ છે એ ખાસ કરીને એના નામથી અહીંયા આ વહે છે. જે નર્મદા કઈ નદી કહેવામાં આવે છે? આપણી નર્મદા નદી છે. તો અહીંયા પૂછે કે આ નદીની શાખા નદીઓની લંબાઈ છે એ વધારે નથી. એમ કે આ નર્મદા છે એની ઘણી બધી એવી શાખા નદીઓ મળતી હોય છે બીજી, પણ એની લંબાઈ છે એટલી બધી નથી. તો અહીંયા પૂછે કે મોટાભાગની નદીઓ છે એ કાટખૂણે મળે છે. મોટાભાગની નદીઓ કેવી રીતે? તો કે કોઈ એવી કાટખૂણે મળે છે કે આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતનો વ્યાપ છે. આનો જે બેસિન વિસ્તાર છે એ તો કે મધ્યપ્રદેશ અને આપણું ગુજરાત છે એ ગુજરાતમાં એ વ્યાપ્ત જોવા મળે છે. તો નર્મદા નદીની લંબાઈ છે લગભગ 1312 કિમી. કેટલી છે આની લંબાઈ? તો કે 1312 કિમીની લંબાઈ છે. નર્મદાની લંબાઈ કેટલી છે? તો કે 1312 કિમીની લંબાઈ છે એ જોવા મળે છે. એના પછી આવે તાપી. નેક્સ્ટ એના પછી આવે તાપી બેસિન. તો એ જ રીતે નર્મદાની વાત કરી એની નીચે તાપી નદી આવેલી છે. કઈ નદી આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો એની નીચે તાપી નદી છે આવેલી છે. તો તાપી નદીની વાત કરીએ કે મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓ, ખાસ
ક્યારે અશુભ પ્રવાસમાં જાઓ તમે જો તો અહીંયા મધ્યપ્રદેશમાં આખી હારમાળા આવેલી છે, જેને સાતપુડાની હારમાળા છે એ કહેવામાં આવેલી છે. તો આ સાતપુડાની જે ખાસ કરીને આપણે જોઈએ કે હારમાળા છે એ ખાસ કરીને આપણે જોઈએ કે એની હારમાળા અથવા ગિરિમાળાઓ છે અહીં બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે. કયા જિલ્લામાંથી? તો કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી. કયા જિલ્લામાંથી? તો કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લા છે એમાંથી આ તાપી નદી છે એ નીકળે અને તે નર્મદાની એક સમાંતર એક ખાડ ખીણ છે એ થઈને એ પણ એક અરબ સાગરમાં નર્મદાની સમાંતર નર્મદા છે એની સમાંતર આ ખાડ ખીણમાં થઈ અને ક્યાં આવે? તો કે આ તાપી નદી છે એ પણ અરબ સાગરમાં આવે છે. અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વધારે છે. મધ્યપ્રદેશ અને જે મહારાષ્ટ્ર છે આ ખાસ કરીને અહીંયા મહારાષ્ટ્ર આવી ગયું. વિશે ક્યું આવી ગયું છે રાજ્ય? મહારાષ્ટ્ર. આ મધ્યપ્રદેશ, આ ગુજરાત અને આ મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં એનો બેસિન વિસ્તાર છે એ વધારે છે, કારણ કે સુરતમાં થઈ નીકળે. તાપી ક્યાંથી નીકળે? આપણા ગુજરાતમાં સુરતમાં થઈ અને સીધી ક્યાં જાય છે? મહારાષ્ટ્રમાં. ક્યાં જાય છે? મહારાષ્ટ્રમાં. એટલે મહારાષ્ટ્રમાં બેસિન વિસ્તાર છે એનો વધારે છે. તો અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંયા અરબ સાગર અને પશ્ચિમ ઘાટનું જે કિનારાનું મેદાન છે એકદમ તો કે એ સાંકડું કહેવામાં આવે છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. એને કારણે અહીંયા નદી છે એની લંબાઈ, કારણ કે તમે જો આ ભાગ છે ને દક્ષિણનો ભાગ તમે જો સાંકડો છે, દક્ષિણનો ભાગ એકદમ સાંકડો છે. એટલે અહીંયા આપણે જોઈએ કે નદીઓ છે એની લંબાઈ છે એટલી બધી હોતી નથી. અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુ વહે એ નદીની લંબાઈ છે એ ઘણી બધી ઓછી છે. તો પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી જે અમદાવાદ બાજુથી નીકળી, અમદાવાદની બાજુમાં અમદાવાદની વચ્ચેથી જે નીકળી એને સાબરમતી કઈ નદી કહેવામાં આવે છે? સાબરમતી નદી. અને બીજી છે મહીસાગર. બીજી નદી છે મહી એટલે કે મહીસાગર. આ બેનો સમાવેશ થાય કે એ તાપી નદીની લંબાઈ લગભગ કેટલી છે? તો કે 724 એની ખાસ કરીને તો કે લંબાઈ છે એ જોવા મળે છે. સાબરમતીની તાપી નદીની લંબાઈ કેટલી છે? તો કે 724 એની લંબાઈ છે એ જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈએ કે એ પશ્ચિમ ઘાટમાં થઈ અને ક્યાં આવે? તો કે અરબ સાગરમાં આવે. પણ એનો બેસિન વિસ્તાર વધારે ક્યાં છે? મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં જોવા મળે. ત્યારે નર્મદાનો બેસિન વિસ્તાર ક્યાં હતો? તો કે વધારે પડતો ગુજરાતમાં છે અને મધ્યપ્રદેશમાં. એના પછી આવશે ગોદાવરી. નેક્સ્ટ એના પછી આવશે તો કે ગોદાવરી. ગોદાવરી બેસિન છે એ કહેવામાં આવે છે. તો એ જ રીતે આપણે જોઈએ કે ગોદાવરી છે આ નદી દીપકલ્પી નદીઓમાં સૌથી મોટી નદી છે. આવો પ્રશ્ન પૂછાય કે દીપકલ્પમાં સૌથી મોટી કઈ નદી છે? તો કે એને ગોદાવરી. શું કહેવામાં આવે છે? તો કે એને ગોદાવરી નદી છે એ કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. મહારાષ્ટ્રના જે નાસિક જિલ્લો આ આખું મહારાષ્ટ્ર, આ જે આખો વિસ્તાર છે ને એ કહેવાનો છે તો કે એ મહારાષ્ટ્ર ક્યું છે રાજ્ય? તો કે એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી આ નદી છે એ નીકળે. કઈ નદી? તો કે ગોદાવરી છે એ નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 છે. આની લંબાઈ કેટલી છે? તો કે 1465 કિમીની લંબાઈ છે. અહીંયા જે ગોદાવરી છે એની લંબાઈ કેટલી છે? તો કે 1465 કિમીની લંબાઈ છે એ ધરાવે છે. અને આ નદી પૂર્વમાં વહીને બંગાળની ખાડીને મળે. આ નદી ક્યાં જાય છે? આ રીતે પૂર્વમાં જાય છે. જે આ ખાસ કરીને આ ગોદાવરી નદી છે એ ક્યાં જાય છે? પૂર્વમાં જાય. કઈ દિશામાં જાય છે? આ દિશા છે એ પૂર્વ છે. એ પૂર્વમાં જાય અને ક્યાં કોને મળે? તો કે બંગાળની ખાડીને. કોને મળે છે? તો કે એ બંગાળની ખાડીને મળે છે. અને દીપકલ્પી નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દીપકલ્પી નદીઓમાં આનો બેસિન વિસ્તાર છે, જમીન વિસ્તાર છે એ સૌથી મોટો છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. કેટલા ટકા? તો કે આ નદીનો બેસિન વિસ્તાર છે 50% ભાગ છે એકલો મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રમાં આવે. બેસિન વિસ્તાર ક્યાં આવે? આ બાજુમાં મધ્યપ્રદેશ અને એની બાજુમાં આંધ્ર. અહીંયા કયું રાજ્ય આવે? તો કે આંધ્ર. આ બધામાં વધારે એનો વ્યાપ છે એ જોવા મળે છે. તો ગોદાવરી અનેક શાખા નદીઓ મળે. ગોદાવરીને એવી ઘણી બધી નાની મોટી નદીઓ છે એ તો કે અનેક શાખાઓ મળે, જેમાં પૂર્ણા છે,
વર્ધા છે, પાનહિતા છે, માંજરા છે, વેનગંગા અને પેનગંગા, આ બધી નદીઓ છે એનો સમાવેશ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ગોદાવરી આ ગોદાવરીને કઈ કઈ શાખા નદીઓ મળે આવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો, પૂર્ણા, વર્ધા, પાનહિત્રા, માંજરા, વેનગંગા અને પેનગંગા આ સમાવેશ થાય છે. અને ગોદાવરીનો પ્રવાહ છે એ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર છે એ વિસ્તૃત છે. માર્ગ લાંબો છે અને એનો જે બેસિન વિસ્તાર છે એ વધારે જોવા મળે છે. અને ખાસ તો તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ગોદાવરી નદીને શું કહેવામાં આવે છે? દક્ષિણની ગંગા. કઈ નદી કહેવામાં આવે છે એને? તો કે દક્ષિણની ગંગા. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન તમને પૂછી શકે કે દીપકલ્પ નદીઓમાં દક્ષિણની ગંગા કેને કહેવામાં આવે છે? તો કે ગોદાવરીને. કેને કહેવામાં આવે છે? તો કે ગોદાવરી છે એને શું કહેવામાં આવે? તો કે ખાસ દક્ષિણની ગંગા. જેમ આપણે અહીંયા ખાસ કરીને જોઈએ કે જે ગંગા નદી છે એ જ પ્રમાણે તો કે એને દક્ષિણની ગંગા છે એ કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો એના પછી આવે છે પછી મહાનદી બેસી. એના પછી આવે છે જે મહાનદી છે એ મહાનદી બેસિન વિસ્તાર જોઈએ તો એના જ પછી બાજુમાં તો કે અહીંયા ખાસ કરીને આપણે જોઈએ કે અહીંયા મહાનદી આ કઈ નદી આવે છે અહીંયા? તો કે એ મહાનદી છે. ભારતનો જે આ ખૂણો છે એ વળેલો છે ત્યાં એ મહાનદી છે એ આવેલી છે. કે મહાનદીનું ઉદ્ગમ સ્થાન તો કે છત્તીસગઢના પહાડી ક્ષેત્રો છે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢ, જે આ આખો વિસ્તાર છે ને એ છત્તીસગઢનો વિસ્તાર છે. એ છત્તીસગઢમાં થઈ અને ક્યાં આવે છે? તો કે એ ખાસ કરીને આપણે જોઈએ કે ઓડિશામાં, ઓડિશા શું બોલાય છે એને? ઓડિશા. ઓડિશામાં છે એ આવે. એટલે અહીંયા આપણે જોઈએ કે ખાસ કરીને ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. મહાનદી છત્તીસગઢમાં થઈ અને ઓરિસ્સા રાજ્યમાં થઈ અને ક્યાં આવે? તો કે એ બંગાળની ખાડીને મળે. પૂર્વ તરફ જાય. કઈ દિશામાં જાય છે? તો કે એ પૂર્વ તરફ છે એ જાય છે. અને તેની લંબાઈ લગભગ કેટલી છે? તો કે 860 કિમી લંબાઈ છે. કેટલી લંબાઈ છે? તો કે 860 કિમી એની લંબાઈ છે એ જોવા મળે. તેનું બેસિન ક્ષેત્ર છે એ છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. છત્તીસગઢ એની બાજુમાં ઝારખંડ અને ઓરિસ્સા આ આખો વિસ્તાર છે એનું બેસિન વિસ્તાર છે એ કહેવામાં આવે. અને મહાનદી ઉપર ખાસ કરીને છે કે જે મોટો બંધ છે એ બાંધવામાં આવેલો છે. જેવી રીતે આપણે નર્મદા ઉપર જે બંધ બાંધ્યો જેને સરદાર સરોવર નામે, શું નામ આપ્યું છે? સરદાર સરોવર. એમ ખાસ તો કે મહાનદી ઉપર છે એ મહાનદી ઉપર એક બંધ છે એ બાંધવામાં આવેલો છે. તો આ રીતે આપણે જોઈએ કે ખાસ આ નદી છે એ મહાનદી એ પણ પૂર્વ તરફ જાય. એના પછી આવે કૃષ્ણા બેસી. એના પછી આવે છે કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદીની વાત કરીએ તો કૃષ્ણા નદી પણ ખાસ તો કે દક્ષિણમાં તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. મહારાષ્ટ્રનો જે પશ્ચિમ ઘાટ, કયો ઘાટ છે? આ આખો પશ્ચિમ ઘાટ છે એમાંથી આ નદી છે એ ખાસ કરીને આપણે જોઈએ કે મહારાષ્ટ્રમાંથી મહાબળેશ્વર છે, મહાબળેશ્વર પાસેથી નીકળે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે. કેટલા કિમી છે આ? તો કે એ 1400 કિમી છે એ લંબાઈ છે એ ખાસ કરીને ધરાવે. કેટલા કિમી? તો કે 1400. હા, 1400 કિમીની લંબાઈ છે એ ધરાવે છે. અને ખાસ તેની સ્મૃતિ શાખા નદીઓમાં ખાસ કરીને તમે જો તુંગભદ્રા છે, પછી કોયના છે, ઘાટપ્રભા છે, મુસી તથા ભીમા આ બધી એની શાખા નદીઓ કહેવામાં આવે. અને તેનું બેસિન ક્ષેત્ર વધારે ક્યાં જોવા મળે? મહારાષ્ટ્ર છે, નીચે કર્ણાટક, એની નીચે ક્યાં આવે? આ મહારાષ્ટ્રમાં થઈ અને આ નદી આ રીતે કર્ણાટક થઈ અને એ રીતે નદી છે એ ક્યાં મળે? તો કે ખાસ કરીને આપણે જોઈએ કે આંધ્રપ્રદેશમાં ફેલાયેલો છે. આનો વિસ્તાર છે કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રમાં ફેલાયેલો છે. અને એ ક્યાં જાય છે? તો કે બંગાળની ખાડીમાં. ક્યાં જાય છે? તો કે એ બંગાળની ખાડીમાં જોવા મળે છે. એના પછી આવે છે કાવેરી. એના પછી આવે છે જે છેલ્લે તો કે કાવેરી નદી. કઈ નદી આવે છે? તો કે કાવેરી. તો કાવેરીનો બેસિન વિસ્તારની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે કાવેરી છે એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી જે હારમાળા છે કે પર્વતમાળા છે એમાંથી નીકળે છે. પશ્ચિમ ઘાટના જે બ્રહ્મગીરી હારમાળા, કારણ કે આખી હારમાળા આ રીતે પથરાયેલી છે.
આ આખી હારમાળા છે એ આ રીતે પથરાય. હારમાળા એટલે જે આપણે ગિરનાર કેવું ચડીએ ને ગિરનાર આખો પહાડ છે એને આખી હારમાળા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે એને? આખી હારમાળા. તેની લંબાઈ છે લગભગ 760 કિમી. આની લંબાઈ કેટલી છે તો કે 760 કિમી લંબાઈ છે એ કાવેરી નદી બેસિનને કહેવામાં આવે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની આ બધી નદીઓ છે એ ખાસ કરીને તો કે કૃષ્ણા નદીને મળે છે. જેનું ખાસ કરીને છે બેસિન ક્ષેત્ર આપણે છે કે કેરળ, કર્ણાટક અને તામિલનાડુ વ્યાપ છે. આનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તામિલનાડુ આ બધા વિસ્તારમાં તો કે આ કૃષ્ણા નદી નીકળે. કઈ નદી નીકળે છે? આ તો કે એ કૃષ્ણા નદી ઉપર ખાસ કરીને કૃષ્ણ રાજસાગર બંધ યોજના છે એ બાંધવામાં આવેલી છે. તો તે તામિલનાડુમાં કુંડલપુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળની ખાડીને મળે. કુંડલપુરમાં શું કહેવાય એને? કાવેરી પટ્ટનમ. અને આ રીતે એ ક્યાં જાય છે તો કે એ બંગાળની ખાડીમાં એ મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ ઘણી બધી છે જે પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે. કઈ દિશામાં વહે તો કે પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર છે, બ્રહ્મણી, વેતરાણી, પછી તથા સુવર્ણરેખા આ બધી નદીઓ છે એ ઘણી બધી એવી નાની નદીઓ છે એ જોવા મળે. તો આટલું જાણીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી સપાટી પર આશરે 71% જળ છે. કેટલા ટકા? 71% ખાસ કરીને જળ છે એ જોવા મળે છે પૃથ્વી સપાટી પર. જે 71% એટલે જલાવરણ શું કહેવામાં આવે છે? જળ. એમાંથી 97% જળ ખારું છે. એમાં 97% જળ કેવું છે તો કે ખાસ કરીને તો કે 97% જળ છે એ ખારું છે. માત્ર 3% જળ છે પેય જળ તરીકે ઉપલબ્ધ છે. કેટલા ટકા? તો કે એમાં 3% જળ જ આપણે ઉપયોગ કરી શકીએ. પેય જળ માટે 3% ઉપલબ્ધ. તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. એમાં ચોથો ભાગ છે એ બરફના રૂપમાં છે એ જોવા મળે. તો આ રીતે આપણે જોઈએ કે દ્વીપકલ્પ નદીઓની ચર્ચા કરી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ લઈ જઈશું. ઓકે.